ત્રણ ગ્રાહકો અંકિતાબેન રૈયાણી, ચિરાગભાઈ વલ્લભભાઈ ખૂંટ તેમજ વિમલભાઈ ધીરુભાઈ ખૂંટ નાઓ ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને અંદાજિત 1.99 કરોડની રકમની ઉચાપાત કરી હતી। જ્વેલર્સના માલિકની જાણ બહાર એક અલગ જ નવી સ્કીમ બતાવી લોકો પાસેથી રૂપિયા પડાવી અને તેમની સાથે છેતરપિંડી આચરી હોવાની વાત સામે આવી રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજકોટના અર્જુન જ્વેલર્સમાં 1.99 કરોડના કૌભાંડનો એ મામલો કે જ્યાં અર્જુન જ્વેલર્સના કેશિયરે આ કૌભાંડ આચર્યું હોવાની વાત એ સામે આવી હતી। જો કે આ કેસની અંદર અર્જુન જ્વેલર્સમાં ગ્રાહકોના નાણાં લઈને કેશિયરે ફરાર થયો હતો। ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને અંદાજિત 1.99 કરોડની રકમની ઉચાપાત કરી હતી। આણંદના બોરસદનો રહેવાસી હિતેશ પરમાર છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર હોવાની વાત સામે આવી છે। છેતરપિંડીમાં હિતેશ પરમાર એ મુખ્ય સૂત્રધારની વાત સામે આવતા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસની શરૂઆત કરી હતી। કેશિયરે ગ્રાહકને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું નિવેદન પોલીસે આપ્યું છે। ગ્રાહકો પાસેથી પૈસા લઈને ખોટા વાઉચર પણ બનાવ્યા હોવાની વાત। 2022થી અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતો હતો। થોડા સમય પહેલાં જ હિતેશ પરમારને હેડ કેશિયર બનાવ્યો છે। અલગ અલગ કલમો લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ પ્રકારનું નિવેદન પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે। જો કે આજે વહેલી સવારે અર્જુન જ્વેલર્સના માલિક દ્વારા આ સમગ્ર કૌભાંડ મામલે એક ફરિયાદ નોંધાવી છે, જેની અંદર તેમને ત્યાં જ નોકરી કરતા હિતેશ પરમાર કે જેઓ કેશિયર તરીકે કામ કરી રહ્યા છે તેમની સામે આ આખી ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરાવી છે અને 1.99 કરોડનું ફ્રોડ થયા હોવાની વાત સામે આવી છે કે જ્યાં જ્વેલર્સના માલિકની જાણ બહાર એક અલગ જ નવી સ્કીમ બતાવી લોકો પાસેથી રૂપિયા પડાવી અને તેમની સાથે છેતરપિંડી આચરી હોવાની વાત સામે આવી રહી છે। શું આખી આ ઘટના અને તપાસ દરમિયાન માહિતી સામે આવી રહી છે, પોલીસે કયા દિશાની અંદર તપાસ ચલાવી, સાંભળો એ। નાનામા રોડ તેમજ મવડી રોડ ખાતે તેમજ જામનગર ખાતે અર્જુન જ્વેલર્સના શોરૂમ, સોના ચાંદીના દાગીનાના શોરૂમ આવેલ છે। તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ, જિલ્લો આણંદ નાઓએ પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને વાક ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગિન્નીઓ લઈ અને કુલ 1,99,67,000નો ઉચાપત તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે। કેટલા સમયથી આ કામ કરતો હતો અને ખાસ ગ્રાહકોને પણ ખોટી સહીઓ કઈ કરેલી? છેલ્લા 2022થી તે કેશિયર તરીકે હતો, ત્યારબાદ જામનગર ખાતે શોરૂમ બનાવેલ જેથી તેને હેડ કેશિયર તરીકે નિમણૂક આપેલ તેમજ ગ્રાહકોના ખોટા વાઉચરો બનાવી અને અલગ અલગ એમાઉન્ટ જમા કરી અને પોતાના અંગત ઉપયોગ માટે લઈ અને વિશ્વાસઘાત કરેલ છે। હાલ અત્યારે તપાસ કઈ દિશા તરફ ચાલે છે? સાથી કોઈ કર્મીઓની સંડોવણી છે કે? હાલ તો તપાસ ગઈકાલે ફરિયાદ થઈ BNS કલમ 316(4), 336(2), 336(3), 338 તેમજ BNS કલમ 340(2) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। આજે બોગસ દસ્તાવેજની જે વાત છે એની આખો મામલો શું છે? કઈ રીતે માલિકને વિશ્વાસમાં લીધા? ખોટી સહીઓ કરી ગ્રાહકોને તેમજ એ રીતના ખોટા વાઉચરો બનાવી અને ગ્રાહકોને આપેલ જે ખોટા દસ્તાવેજની એમાં કલમો લગાડેલ છે। ગ્રાહક દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે? ગ્રાહક દ્વારા ફરિયાદ નહીં કરવામાં, ગ્રાહકો જ્યારે આને છૂટો કર્યો ત્યાર પછી 1 અઠવાડિયા પછી 3 ગ્રાહકો અંકિતાબેન રૈયાણી, ચિરાગભાઈ વલ્લભભાઈ ખૂંટ તેમજ વિમલભાઈ ધીરુભાઈ ખૂંટ નાઓ અર્જુન જ્વેલર્સ ખાતે જઈને વાઉચરો બતાવતા કે ભાઈ અમારે આટલું સોનું લેવાનું છે। તે બાબતે ફરિયાદી મનીષભાઈ નથુભાઈ ગાડિયાએ CCTV ચેક કરી અને તેમજ ટોટલી CCTV ચેક કરતા આખો મામલો બહાર આવેલ છે। ઓકે।